નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો શરૂ કરીએ આજની નવી વાર્તા. રેખાબેન તેમના દીકરાના લગ્ન માટે આવેલા સગા સંબંધીઓ સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમનો દીકરો સાગર ગુસ્સામાં તેના રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, માં, તમે કેવી અભણ છોકરી સાથે મારા લગ્ન કરાવ્યા છે. ના તેનો ચહેરો સારો છે કે ના તેની સુરત. એટલે જ મેં તમને કહ્યું હતું કે હું મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ, પણ ના, તમને લોકોને તમારી ઇજ્જતની ચિંતા વધારે હતી. તમારી ઇજ્જતના લીધે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ. હું મારી આખી જિંદગી આવી અભણ છોકરી સાથે ના વિતાવી શકું. એટલે તેને તમારી પાસે રાખો અને તેના પિતાને આપેલા વચનને પૂર્ણ કરતા રહો. સાગર ગુસ્સામાં બોલતો બોલતો પોતાનો સામાન બેગમાં ભરી રહ્યો હતો. દીકરાની વાત સાંભળીને રમેશભાઈએ કહ્યું, દીકરા, આવી વાતો હવે તને સોંપતી નથી, કારણ કે હવે તારી ઉપર તારા જીવન સાથીની પણ જવાબદારી છે, જેને લગ્નના પવિત્ર બંધનમાં બાંધીને તું આ ઘરની વહુ તરીકે લાવ્યો છે. તેને તું આ રીતે ના છોડી શકે. પપ્પા, તમે કઈ જવાબદારીની વાત કરો છો? જેના માટે હું તૈયાર ન હતો એ જવાબદારીની તમે લોકોએ મળીને અમારા બંનેના જીવન દાવ પર લગાવી દીધા છે. મારી પણ કેટલીક ઈચ્છાઓ હતી, કેટલાક સપનાઓ હતા, જેમને તમે લોકોએ બલિ ચડાવી દીધા. ત્યારે રમેશભાઈએ કહ્યું, હા, હું સ્વીકારું છું કે અમારી પણ ઘણી ઈચ્છાઓ હતી, પરંતુ વિશ્વાસ કર દીકરા, અમે જે પણ કર્યું તે ખૂબ સમજી વિચારીને કર્યું છે. અમારો વિશ્વાસ કર, તને આરતી કરતા વધુ સારી અને સમજદાર જીવનસાથી ના મળતી. પપ્પા, હું જોઈ શકું છું કે તે કેટલી સમજદાર છે. એમ કરો, તેને તમારી પાસે રાખી લો અને તેની સમજદારીનું અથાણું બનાવીને ખાતા રહેજો. પણ હવે હું અહીં એક ક્ષણ પણ નહીં રોકાવું. હું અત્યારે જ મારી નોકરી પર જઉં છું. આટલું કહીને સાગર ઘરની બહાર નીકળી ગયો. રમેશભાઈ અને રેખાબેન તેને રોકવાનો પૂરો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ સાગર ગુસ્સામાં હાથ ચટકીને દરવાજાની બહાર ઉભેલી આરતી સામે જોયા વગર જતો રહ્યો. આ બધું જોઈ અને સાંભળીને આરતી લાકડાની ઢીંગલી જેવી પથ્થર બની ગઈ. તેની આંખોમાં આંસુ વહી ગયા. એક ક્ષણમાં તેની ઈચ્છાઓની બલિ ચડી ગઈ હતી. તે ઈચ્છાઓ જે દરેક અપરિણિત યુવતી તેના જીવન સાથે જોવા માંગતી હોય છે. તેને એવી કઈ ભૂલ કરી કે તેને આજીવન પીડા મળી ગઈ. એટલું જ નહીં કે તેના પિતાના વચનનું પાલન કરતી હતી. થોડા કલાક પહેલા જ આરતી તેના પિતાના ઘરનો ઉંબરો ઓળંગીને તેના સાસરિયાના ઘરને દરવાજે આવી હતી અને થોડીક ક્ષણોમાં તેના જીવનમાં નવો વળાંક આવી ગયો હતો. જેની સાથે તેણીએ લગ્ન કર્યા હતા, તેણે પોતે જ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી. ખબર નહીં આરતીના પિતા તેને કેવા વચનના બંધનમાં બાંધી ગયા હતા, જેના પરિણામ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક વચન જેને ઘણી જિંદગીઓ બરબાદ કરી દીધી હતી. આરતી જીવનના કડવા સત્યનો સામનો કરી રહી હતી. રેખાબેન જે તેમના દીકરાની પાછળ દોડી રહ્યા હતા, તેઓ તેને જોઈને ત્યાં જ અટકી ગયા, પરંતુ તેમના દીકરાના મોંમાં વ્યાકુળ. રેખાબેન દીકરાની પાછળ દોડતી વખતે કહેતા રહ્યા, સાગર, ઉભો રહે બેટા, ઉભો રહે દીકરા. પરંતુ તેઓ બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સાગર તેની કાર લઈને નીકળી ગયો હતો. હવે એવું લાગી રહ્યું હતું કે રેખાબેન ઉપર જાણે પહાડ તૂટી પડ્યો હોય. તેઓ સમજી શકતા ન હતા કે તેઓ કેવી રીતે તેમની નવી વહુની સામે નજરો મળાવી શકશે. જે વહુને આવે એક દિવસ પણ નથી થયો, તેઓ કેવી રીતે સંભાળશે? આ બધું વિચારતા વિચારતા રેખાબેન પરડામાં સીડી પર બેસી ગયા. એક તરફ દીકરાના ગુસ્સામાં નીકળી જવું અને બીજી તરફ નવી પરણેલી વહુના જીવનની ચિંતા. ખબર નહીં આ કેવી કસોટી હતી, જેને તેમને બે રસ્તા પર લાવીને ઊભા કરી દીધા હતા. આ ત્રીજા મનમાં ચાલી રહી હતી ત્યારે અચાનક આરતી હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવી અને રેખાબેન પાસે આવીને બેસી ગઈ અને તેને કહ્યું, માં, પાણી પી લો અને ચિંતા ન કરો. સમય સાથે બધું સારું થઈ જશે. જ્યારે સમય દુઃખ આપે છે ત્યારે સાજા પણ તે જ કરે છે. હું જાણું છું કે આ બધા માટે હું જ જવાબદાર છું. જો આજે મારી જોડે આવી રીતે લગ્ન થયા ના હોય તો તેઓ આ રીતે તમારું ઘર છોડીને ગયા ના હોય. હું એક કમ નસીબ છું જેને જન્મ લેતાની સાથે જ મારી માં મને છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા. જ્યારે હું યુવાનીના ઉંમરે પહોંચી ત્યારે મારા પિતા મને છોડીને ચાલ્યા ગયા અને હવે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા પતિ મોઢું ફેરવીને જતા રહ્યા. આટલું કહીને આરતી ભાવુક થઈ ગઈ. ના દીકરા, એમાં તારો કોઈ વાંક નથી. આ તો ભગવાનનો ખેલ છે અને અમે તને આ ઘરની વહુ માનીને કોઈ ભૂલ નથી કરી. રેખાબેન બોલતા હતા ત્યારે રમેશભાઈ ત્યાં આવ્યા અને આરતીના માથા પર હાથ મૂકીને કહ્યું, આરતી દીકરી, હિંમત ન હાર. જે થયું
તે તારી ભૂલ નથી. દીકરીએ જે કરવું જોઈએ તે એ જ કર્યું છે. તું વચનથી બંધાયેલી હતી. એટલું જ નહીં, અમે પણ બંધાયેલા હતા. દીકરા, હું જ હતો જેને તારા પિતાને તેમની અંતિમ ક્ષણોમાં વચન આપ્યું હતું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી તારી સંભાળ રાખીશ. હું તને મારા ઘરની વહુ બનાવીશ. આ બધું તારો દોષ છે કે ના સાગરનો? આ બધી ભૂલ અમારી છે. બાળકોનો અભિપ્રાય જાણ્યા વિના અમે અમારી મિત્રતા ખાતર તમને બંનેને આવા વચનમાં બાંધી દીધા. પણ હું તને વચન આપું છું કે હું સાગર અને તારા સંબંધોને એક સૂત્રમાં બાંધીને જ રહીશ. બસ મારા પર વિશ્વાસ કર. દીકરી, આ પિતા તારા જીવનને ચોક્કસ ખુશીઓથી ભરી દેશે. એમ કહીને રમેશભાઈ દુઃખી મન સાથે પોતાના રૂમમાં જતા રહ્યા. રેખાબેન આરતીને પોતાની પાસે બેસાડી અને સમજાવવા લાગ્યા. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને ટૂંક સમયમાં જ આરતી રમેશભાઈ અને રેખાબેનની લાડલી બની ગઈ અને તે પોતાનું અધૂરું જીવન તેના સાસુ અને સસરાના પ્રેમની છબીમાં વિતાવવા લાગી. પરંતુ આ 5મા મહિનામાં ન તો સાગર આવ્યો કે ન તો તેના તરફથી કોઈ મેસેજ આવ્યો. પછી એક દિવસ અચાનક સાગરના નામની ફોનની ઘંટડી વાગી. રેખાબેને ખુશીથી ફોન રિસીવ કર્યો અને કહ્યું, સાગર દીકરા કેમ છે? તો સામેથી જવાબ આવ્યો, હું સાગર નથી, હું હોસ્પિટલથી ફોન કરું છું. તમારા દીકરાનો અકસ્માત થયો છે અને તે અત્યારે આઈસીયુમાં છે. તો જલ્દીથી જલ્દી સુરતની હોસ્પિટલમાં આવી જાઓ. દુર્ઘટનાના સમાચાર સાંભળીને રેખાબેનના પગ ડગડગવા લાગ્યા અને તેઓ રડતા રડતા જમીન પર પડી ગયા. તેમની હાલત જોઈને આરતી દોડીને રેખાબેન પાસે આવી ગઈ અને તેમને પકડીને બોલી, શું થયું માં? શું થયું? તમને આંખો ખોલો, શું થયું? કહીને આરતીએ રમેશભાઈને બોલાવ્યા. પિતાજી, જલ્દી આવો અને જુઓ માને શું થઈ ગયું છે. આરતીનો જોરદાર અવાજ સાંભળીને રમેશભાઈ દોડીને રેખાબેન પાસે ગયા અને તેમને હલાવીને કહ્યું, શું થયું રેખા? કોનો ફોન હતો? રેખાબેને ગભરાઈને કહ્યું, ચાલો જલ્દી જઈએ, આપણે અત્યારે જ નીકળવું પડશે. આપણો દીકરો કહેતા કહેતા તેઓ જોર જોરથી રડી પડ્યા. શું બોલો છો સાગરની માં? આપણા દીકરાને શું થયું છે? રેખાબેનને હચમચાવી દેતા રમેશભાઈએ કહ્યું, હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે સાગરનો અકસ્માત થયો છે. ખબર નહીં મારો દીકરો કેવો હશે. રેખાબેન બેકાબુ થઈને રડી રહ્યા હતા. આપણા દીકરાને કંઈ નહીં થાય, બસ તું ભગવાન પર વિશ્વાસ રાખ ને જલ્દીથી થોડા કપડાં અને પૈસા પેક કરો. ત્યાં સુધી હું કારની વ્યવસ્થા કરીને આવું છું. એમ કહીને રમેશભાઈ વાહનની વ્યવસ્થા કરવા ગયા અને અહીં આરતી પૈસા લાવીને રેખાબેનને આપી દીધા. થોડી વાર પછી પણ ગાડી પણ આવી ગઈ અને બધા સુરત જવા રવાના થયા. આરતી આખા રસ્તે મૌન હતી. દુઃખી મને પોતાના ભાગ્ય પર રડતી હતી. દરેક વખતે તેના નસીબમાં જુદાઈનું દર્દ કેમ લખાયેલું હોય છે? તેને પહેલાથી જ તેના માતા પિતા ગુમાવ્યા હતા અને હવે જીવનની લડાઈ લડી રહેલા સાગરે ભલે આરતીને દિલથી સ્વીકારી ન હોય, પણ છેવટે તો તેનો પતિ જ હતો ને. તે પોતાની ફરજોમાંથી કેવી રીતે હટી શકે? તેથી જ રેખાબેનના ના પાડવા છતાં તે સાથે આવી ગઈ. આજે તેને ખરેખર ભગવાન સામે ફરિયાદ હતી. આજ સુધી તે પોતાના ભાગ્યને સ્વીકારતી આવી હતી, પણ આજે તેને ધીરજ ખૂટી ગઈ હતી. કારણ કે તેને લાગતું હતું કે સાગર તેના કર્મોની સજા ભોગી રહ્યો છે. જ્યારથી તે સાગરના જીવનમાં આવી છે ત્યારથી બધું ખરાબ થઈ રહ્યું છે. રેખાબેનનો પ્રેમાળ ખુશખુશાલ પરિવાર તેના કારણે વિખાઈ ગયો છે. રમેશભાઈનો એકનો એક દીકરો તેમનાથી દૂર થઈ ગયો છે. આરતી આ બધા માટે પોતાને જવાબદાર ગણાવતી રહી હતી. ત્યારે કારના હોર્નના અવાજ સાથે આરતી ભૂતકાળમાંથી બહાર આવી. સામે જોયું તો ગાડી હોસ્પિટલની સામે ઊભી હતી. રેખાબેન અને રમેશભાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં દાખલ થયા અને રિસેપ્શનમાં સાગર વિશે પૂછપરછ કરવા લાગ્યા. ત્યારે ત્યાં બેઠેલા સાગરનો મિત્ર વિશાલ તેમની પાસે આવ્યો અને કહ્યું, અંકલ, હું સાગરનો મિત્ર પુત્ર વિશાલ છું. તમે મારી સાથે આવો. તેઓ બધા વિશાલની પાછળ આઈસીયુ તરફ ગયા અને બહાર ડોક્ટરની રાહ જોતા ઊભા રહ્યા. આ દરમિયાન રમેશભાઈ વિશાલને એક બાજુએ લઈ ગયા અને સાગરના અકસ્માતની જાણકારી લેતા બોલ્યા, દીકરા, આ બધું કેવી રીતે થયું? ત્યારે વિશાલે કહ્યું, અંકલ, હું પણ બરાબર કંઈ જાણતો નથી. હું માત્ર એટલું જ જાણું છું કે કાલે રાત્રે સાગર ખૂબ જ નિરાશ હતું. તેની નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદ સાલે રચના અને સાગરની મિત્રતા વિશે જણાવ્યું અને કહ્યું કે વાસ્તવમાં વાત એવી હતી કે કાકા રચના અને સાગર એક જ કંપનીમાં કામ કરતા હતા. રચના તેની સિનિયર હતી. નોકરી દરમિયાન તેમની વચ્ચે નિકટતા વધવા લાગી અને થોડા જ સમયમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તમારા
અચાનક ફોન પર સાગર ઘરે ગયો અને તેના લગ્ન આરતી જોડે થઈ ગયા. સાગર તમારા કસમ અને વચનોમાં ફસાઈ ગયો અને તેની અસર તેના કામ અને જીવન પર પડી. લગ્ન પછી તેને રચનાથી તરફ વધારવાનું શરૂ કર્યું. રચના આ વાત પચાવી ન શકી અને આ કારણે તે સાગર સાથે ઝઘડો કરતી રહી. એ લડાઈના કારણે તેને કામ કરવાનું પણ મન થતું ન હતું અને તેના બેવડા જીવનથી છુટકારો મેળવવા માટે ગઈકાલે સાંજે સાગરે રચના અને લગ્નની હકીકત જણાવી હતી, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રચનાએ બોસને કહીને સાગરને નોકરીમાંથી કઢાવી મૂક્યો. સાગર આ બધું સહન ન કરી શક્યો અને કાલે રાત્રે 1 વાગે નશામાં ક્યાંક બહાર નીકળી ગયો. તે પછી મને કંઈ ખબર નથી અંકલ, મને હમણાં જ સવારે 5 વાગે હોસ્પિટલમાંથી ફોન આવ્યો, તેથી હું ભાગીને અહીં આવી ગયો ને ત્યારથી હું ડોક્ટરનો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો છું. નર્સ કહી રહી હતી કે ઈજા ઘણી ગંભીર છે, એટલા માટે છેલ્લા 2-3 કલાકથી તેની સારવાર ચાલી રહી છે. વિશાલના મોઢામાંથી સત્ય જાણ્યા બાદ રમેશભાઈ માથું પકડીને બેસી ગયા. મેં આટલો મોટો ગુનો કેવી રીતે કર્યો? હે ભગવાન, મેં 3 જીવન દાવ પર લગાવી દીધા. કાશ મને સાગર અને રત્ના વિશે થોડું પણ ખ્યાલ હોત તો મેં ક્યારેય આવું કર્યું ન હોત. પ્રભુ, મારો દીકરો આ બધામાં પીસાઈ ગયો, તેને પોતાનું જીવન દાવ પર લગાવી દીધું. આજે મારા કારણે મારું બાળક જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યું છે. આટલું કહેતા રમેશભાઈ જોરથી રડવા લાગ્યા. ત્યારે વિશાલે તેમના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, અંકલ, આ બધું ભગવાનની દેન છે. તે જે ઈચ્છે છે તેમ જ થાય છે. આપણા હાથમાં કંઈ નથી, આ કર્મનો ખેલ છે. અંકલ, બહુ વિચારશો નહીં, બધું સારું થઈ જશે. બસ ભગવાનને પ્રાર્થના કરો કે આપણો સાથ સાજો થઈ જાય. આટલું કહીને વિશાલ તેમને અંદર લઈ આવ્યો. લગભગ અડધો કલાક પછી ડોક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા અને કહ્યું, જુઓ, મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા છે. હવે ભગવાનની ઈચ્છા દર્દી માટે 72 કલાક ખૂબ જ ક્રિટિકલ છે, તેથી ભગવાનને પ્રાર્થના કરો. અકસ્માત એટલો ભયંકર હતો કે અત્યારે કંઈ પણ કહેવું યોગ્ય નથી. એમ કહીને ડોક્ટર મહેતાએ રમેશભાઈના ખંભા પર હાથ મૂક્યો અને આગળ વધી ગયા. 72 કલાક સુધી આ સાંભળીને રેખાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આરતી ત્યાં ઊભી અંદરથી બેચેન અનુભવી રહી હતી. બધા માટે 72 કલાક પસાર કરવા ખૂબ જ મુશ્કેલ હતા. કોઈ જમતું ન હતું અને યોગ્ય રીતે આરામ પણ નહોતું લેતું. રેખાબેન અને આરતી હોસ્પિટલના મંદિરમાં બેસીને ભગવાનને આજીજી કરવા લાગ્યા. કોઈક રીતે આ 72 કલાક પસાર થઈ ગયા અને તેમની બંનેની તપસ્યાનું ફળ મળ્યું. રાત્રે 11 વાગે સાગરને હોશ આવ્યો. રમેશભાઈ અને રેખાબેન સાગરને મળવા આઈસીયુમાં દોડ્યા અને તેમની પાછળ આરતી પણ ગંભીર પગલાઓ સાથે દાખલ થઈ. માતા અને પિતાને જોઈને સાગરની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પણ જેવી તેની નજર તેની માતાની પાછળ ઉભેલી આરતી પર પડી કે તરત જ તેની નારાજગી અને દ્વેષપૂર્ણ નજરે તેને વીંધી નાખી. તે સારી રીતે જાણતી હતી કે લાગણીઓ અને સંવેદનાઓને કેવી રીતે વાંચવી જોઈએ, કારણ કે ભાભીએ તેને આજ સુધી આ જ આપ્યું હતું. તેથી તે આઈસીયુમાંથી બહાર આવી અને ભગવાનની સામે ગઈ અને જોર જોરથી રડવા લાગી. લોકોને આવતા જતા જોઈને તેને પોતાની જાત પર કાબુ રાખ્યો અને પોતાના ભાગ્યની આ લડાઈ લડવા તૈયાર થઈ ગઈ. તે જાણતી હતી કે સંજોગો ગમે તે હોય, પણ સાગર તેને પોતાની આસપાસ ભટકવા પણ નહીં દે. આરતી પણ એક દ્રઢ નિશ્ચય ધરાવતી યુવતી હતી. તે પોતાની ફરજમાંથી પાછળ હટી ન હતી અને પત્ની તરીકેની પોતાની ફરજ નિભાવવામાં કોઈ કસર છોડવા માંગતી ન હતી. તેથી તેણે પોતાના આંસુ લૂછ્યા ને આઈસીયુમાં જતી રહી. થોડા સમય પછી નર્સની સલાહ પર બધા બહાર આવ્યા, કારણ કે સાગરની સ્થિતિ એવી ન હતી કે તેને બધાની વચ્ચે રાખવામાં આવે. તે હજી પણ તેની પીડા અને ઘામાંથી પસાર થઈ રહ્યો હતો. રેખાબેને અને રમેશભાઈએ આનાથી ખુશ હતા કે તેમનો દીકરો તેમની નજરની સમક્ષ છે. તે સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, પરંતુ તે હોશમાં આવી ગયો છે. પતિ પત્ની બંને આ માટે ભગવાનનો આભાર માની રહ્યા હતા. ત્યારે અચાનક નર્સ આવી અને કહ્યું કે ડોક્ટર મહેતા તમને કેબિનમાં બોલાવે છે. નર્સની વાત સાંભળીને બધા ડોક્ટર પાસે ગયા, જ્યાં ડોક્ટર મહેતા સાગરનો રિપોર્ટ ચેક કરી રહ્યા હતા. તેમણે કહ્યું, જુઓ, હું તમને કોઈ ભ્રમમાં રાખવા નથી માંગતો, તેથી મેં તમને અહીં બોલાવ્યા છે. તમારા પુત્રનો અકસ્માત એટલો ભયંકર હતો કે તેને માથામાં ઘણી ઈજા થઈ હતી, પણ હવે ખતરાથી બહાર છે અને એક હાથ અને એક પગમાં ફ્રેક્ચર છે, તો તેને સાજા થવામાં ઘણો સમય લાગશે. તેના પર કેટલાક
ઓપરેશન કરવામાં આવ્યા છે, તેથી તેને લાંબા સમય સુધી ઉઠવામાં અને બેસવામાં મુશ્કેલી થશે. ડોક્ટર મહેતાના કહેવાથી દરેકના ચહેરા પર ગંભીરતા દેખાવા લાગી, પરંતુ તેઓ ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય કરી પણ શું શકતા હતા. કોઈ પણ રીતે હોસ્પિટલમાં 1 મહિના પછી ડોક્ટર મહેતાએ તેને ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી. સાગર ઘરે આવી ગયો હતો, પણ તે હજી સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો, તેથી કોઈએ તેની સાથે 24 કલાક રહેવું પડતું હતું. પરંતુ સાગર આરતીને તેની આસપાસ ક્યાંય ભટકવા દેવા નહોતો માંગતો. તેથી સાગરની જીદ અને હાલતની પરિસ્થિતિ જોઈને રેખાબેન તેમના પુત્રની વાતને દિલ પર પથ્થર રાખીને સ્વીકારી લીધી અને આરતીને સમજાવતા તેનાથી દૂર રહેવા કહ્યું અને પોતાના પુત્રની જાતે જ કાળજી લેવાનું શરૂ કર્યું. પરંતુ એક રાતે અચાનક રમેશભાઈની તબિયત લથડી હતી. તેમનું બીપી અને સુગર ખૂબ જ વધી ગયું હતું. કદાચ સાગરની હાલત જોઈને તેઓ ચિંતા કરવા લાગ્યા હતા. આ કારણે અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. એક તરફ પતિ અને બીજી તરફ દીકરાની હાલત જોઈને રેખાબેન ખૂબ જ પરેશાન થઈ ગયા. તેમણે આરતીને કહ્યું કે હું જાણું છું અત્યાર સુધી તારા ઉપર શું નથી વીત્યું. મારા પ્રત્યે કરવા છતાં પણ તારા જીવનમાં ખુશીના રંગો નથી ભરી શકી. મને માફ કરી દેજે દીકરા, પણ હવે તારી સાથે જે થવાનું છે તે કદાચ વધુ ખરાબ હશે, કારણ કે હવેથી તારે જ સાગરનું ધ્યાન રાખવાનું છે. તે દરમિયાન તારે ઘણું સાંભળવું પડશે અને સહન કરવું પડશે. જો સાગર તને તેની નજીક જોશે તો તને સારું ખરાબ કહેશે, પણ સહન કરી લેજે દીકરા. આ પવિત્ર બંધન ખાતર દિવસ સાગરનું મન પણ પીગળી જશે અને તે તને સ્વીકારી લેશે. આ કહેતા રેખાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. માં, આવું ન બોલો. તમે અમારા સંબંધને ઠીક કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે, પણ કદાચ આ સંબંધની ખુશી મારા નસીબમાં લખેલી જ ન હતી. એટલે જ તેઓ મને એટલી નફરત કરે છે કે તેઓ મને તેમની આસપાસ પણ જોવાનું પસંદ નથી કરતા. આટલું કહીને આરતીના આંસુ વહી ગયા. ના મારી દીકરી, એવું ન બોલીશ. ભગવાનમાં વિશ્વાસ રાખ, બધું સારું થઈ જશે દીકરા. પછી મનમાં આશાનું કિરણ લઈ રેખાબેને આરતીને કહ્યું કે આજથી તું સાગરના રૂમમાં સૂઈ જજે, કારણ કે મારે તારા પિતાની પણ જોવાના છે. પણ માં, તેઓ તો મને ચિંતા ન કર દીકરી, હું સાગરને સમજાવી દઈશ. ઠીક છે, આ પાણી લે અને સાગરને દવા આપી દે. તેનો દવા લેવાનો સમય થઈ ગયો છે અને રાત્રે સૂતા પહેલા તેના હાથની કસરત કરાવી દેજે. હોસ્પિટલમાં નર્સોએ બતાવ્યું હતું એ રીતે ઠીક છે. આરતી દીકરી, હવે તું હું તારા પિતાને જોઈ આવું છું. આટલું કહીને રેખાબેન તેમના રૂમમાં ગયા, પણ આરતી હજી પણ મૂંઝવણમાં હતી. તે સમજી શકતી ન હતી કે તે સાગરની સામે કેવી રીતે જાય. તે તેને નફરત કરે છે અને તેને એક ક્ષણ માટે પણ તેની આસપાસ ભટકવા દેશે નહીં, પણ મજબૂરી હતી. એટલે આરતીએ હિંમત ભેગી કરી અને ડરતા ડરતા તે સાગરના રૂમમાં ગઈ. ટેબલ પર દવા અને પાણીનો ગ્લાસ મૂકવાનો અવાજ સાંભળીને સાગરે કહ્યું, માં, હું ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો હતો. જુઓ, મારા પગમાં ઘણા સમયથી ખંજવાળ આવે છે અને તમારા નાલાયક દીકરો ઉઠીને પોતાનું કામ પણ કરી શકતો નથી. માં, ખરેખર હું તમારા લોકો પર બોજ બની ગયો છું. કાશ હું અકસ્માતમાં મરી ગયો હોત. કહેતા કહેતા સાગરની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આરતી પણ સાગરનો દર્દ અનુભવી આવીને ભાવુક થઈ ગઈ હતી, પરંતુ તેની હિંમત ન હતી કે તે જઈને સાગરની આંખોમાંથી વહેતા આંસુ લૂછી શકે અને તે તેના દુઃખની સાથે બની શકે. પરંતુ આ તેના માટે માત્ર એક સપનું હતું. તેથી કંઈ પણ બોલ્યા વિના તેને ધીમે ધીમે સાગરના પગ ખંજવાળવાનું શરૂ કર્યું. પરંતુ આરતીનો હાથ સાગરના પગને સ્પર્શતા જ તે અલગ પર સમજી ગયો અને તેને ચીસું પાડતા કહ્યું, દૂર થઈ જા મારી આંખોથી. મને મરવું ગમશે, પણ હું તને મારી નજર સામે ક્યારેય જોવાનું પસંદ નહીં કરું. હમણાં જ મારા રૂમમાંથી બહાર નીકળી જા. સાગર ગુસ્સામાં દાસ પીસતા બોલી રહ્યો હતો, પણ આટલું સાંભળ્યા પછી પણ આરતી કંઈ બોલી નહીં. તેને સાગરનો પલંગ થોડો ઊંચો કર્યો અને તેને દવા આપવા લાગી, પણ સાગરે નફરત ભરી નજરે માથું ફેરવ્યું અને તેને વારવાર સારી ખરાબ વાતો કહેતો રહ્યો. પણ આરતીએ તેના ટોણા માથા ઉપર લીધા નહીં અને સાગરને બળજબરીથી દવા આપી અને સાગરની ઈચ્છા વિરુદ્ધ તે તેના હાથ પગની કસરત કરાવવા લાગી. હવે આ ક્રમ દરરોજ ચાલતો રહ્યો. સાગર આરતીને ઠપકો આપતો હતો અને આરતી પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવતી હતી. બીજી તરફ રેખાબેન એ આશા પર નજર ટેપી રહ્યા હતા કે આજે નહીં તો કાલે સાગર અને આરતી વચ્ચેનું અંતર દૂર થઈ જશે અને કદાચ તેથી તેઓ આરતીને જાણી જોઈને મોકલતા હતા. પણ અત્યાર સુધી એવું કંઈ થયું ન હતું. આરતી પણ એ વિશ્વાસ પર જીવી રહી હતી
કે કદાચ એક દિવસ વધુ સારું થઈ જશે, પણ તેની વિચારસરણી ખોટી સાબિત થઈ, કારણ કે એક દિવસ દૂધનો ગ્લાસ પીવડાવતી વખતે આરતીના હાથમાંથી થોડું દૂધ ફૂલથી સાગર પર પડી ગયું. ત્યારે સાગરે આરતીને પોતાના એક હાથથી નીચે ધક્કો માર્યો અને ગુસ્સાની નજરે તેની સામે જોતા કહ્યું, તું કઈ માટીની બનેલી છે, જે કોઈની તિરસ્કાર પણ નથી સમજતી. જો તારા બદલે બીજી કોઈ છોકરી રહેતી હોય તો આ ઘર છોડી દે, પણ તારા જેવી બેશરમ છોકરી મેં ક્યાંય જોઈ નથી, જેને અપમાન સહન કરવામાં મજા આવે છે. અભણ સ્ત્રી. સાગરના હૃદય વિનંતા શબ્દો સાંભળીને આરતી ચીસ પાડીને રડવા માંગતી હતી, પણ તે રડી શકી નહીં. કદાચ અત્યાર સુધીમાં તે લાકડાની ઢીંગલી બની ગઈ હતી, જે પોતાની ફરજ સિવાય કશું જ જોઈ શકતી ન હતી. તે આજ સુધી આ ઘરમાં માત્ર એટલા માટે જ રહી હતી કારણ કે તેના સાસુ સસરા તેને તેમની આંખો પર બેસાડીને રાખતા હતા. તેથી જ ઘણીવાર અંદર ને અંદર ગુંગળાતી રાતના અંધકારની એકલતામાં મન ભરીને રડી લેતી અને મનમાં કહેતી કે એકવાર સાગરની તબિયત સારી થઈ જશે, તે પછી હું આ વચનના બંધનોને કાયમ માટે તોડી નાખીશ અને હું આ ઘરથી અને સાગરના જીવનમાંથી દૂર જતી રહીશ. કહીશ. પતિની કડવાશે આરતીની એટલી હદે તોડી નાખી હતી કે તે ઉદાસ રહેવા લાગી. એક તરફ તેના ચહેરા પર ઉદાસી વધતી જતી હતી અને બીજી તરફ સાગરની તબિયત સારી થવા લાગી અને સાગર હવે પોતાની જાતે ઉઠીને બેસવા લાગ્યો હતો. આરતીની નિસ્વાર્થ સેવા તેના દુઃખોને ઘટાડતી રહી. સમય વીતતો ગયો અને ધીમે ધીમે સાગરની આરતી પ્રત્યેની કડવાશ ઓછી થવા લાગી. દેખતા દેખતા 2 મહિના વીતી ગયા. ત્યાં સુધીમાં સાગરના ઘણા બધા ઘા રૂંજાઈ ગયા હતા, પણ આરતીના ઘા હજુ તાજા હતા અને તેને મટાડનાર કોઈ ન હતું. આ રેખાબેન તેની સાથે હતા, પણ તે એક સાસુની સાથે સાથે એક મા પણ હતા, જે તેમના દીકરા પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવતા હતા. અને જ્યારથી સાગરનો અકસ્માત થયો ત્યારથી તેઓ તેમના દીકરા માટે ખૂબ જ ચિંતામાં રહેતા હતા, કારણ કે તેઓ કોઈ પણ કિંમતે પોતાના દીકરાને ખોવા નહોતા માંગતા. અને આરતીએ રેખાબેનની આંખોમાં આ નબળાઈ વાંચી લીધી હતી. તેથી એક દિવસ તે વહેલી સવારે બધા જાગે તે પહેલા જ ઘરેથી નીકળી ગઈ, એક એવા સફરમાં જ્યાં તેની સાથે તેના પડછાયા સિવાય કોઈ ન હતું. તે ઘરના લોકો સવારે આરતીની જાગી જતા, પરંતુ આજે એવું કંઈ થયું ન હતું. રેખાબેન ચિંતિત થઈને આરતીના રૂમમાં જોવા ગયા, પરંતુ તેમને ત્યાં આરતી મળી નહીં. તેથી તેઓ રસોડામાં દોડીને ગયા, પણ આરતી ત્યાં પણ ન મળી. રેખાબેન ચિંતિત થઈ ગયા અને રમેશભાઈ પાસે ગયા અને ગભરાઈને કહ્યું, સાંભળો, આરતી ક્યાંય મળી નથી રહી. ખબર નહીં તે ક્યાં ગઈ છે. કશું કહીને પણ નથી ગઈ. આવી રીતે તો ક્યાંય જતી નથી, તો આજે તે ક્યાં ગઈ હશે? આટલું કહીને રેખાબેન રડવા લાગ્યા. રેખાના રૂમમાં હશે કે બાથરૂમમાં તમે બરાબર જોયું નહીં હોય. રાહ જો, હું જોઈને આવું છું. આમ કહીને રમેશભાઈ તેના રૂમમાં ગયા ત્યારે તેમની નજર ટેબલ પર રાખેલા એક કાગળ પર ગઈ, જેમાં લખ્યું હતું, નમસ્કાર માતા અને પિતા. માં, મેં મારી ફરજ સારી રીતે નિભાવી. હવે હું આ અર્થહીન સંબંધમાં ભારથી કંટાળી ગઈ છું, તેથી હું આ ઘર છોડીને જઈ રહી છું. તમે લોકો જે સંબંધો બાંધ્યા હતા તે ક્યારેક મારા માટે હતા જ નહીં, તેથી આ વચનની બીડીઓ તોડી નાખવી એ જ સારું રહેશે. કૃપા કરીને મને માફ કરી દેજો. મા, પિતાજી. પત્ર વાંચતા વાંચતા રમેશભાઈની આંખો આંસુઓથી ભરાઈ આવી. ત્યારે રેખાબેન પણ ત્યાં આવી ગયા અને કહ્યું, શું થયું? એમાં શું લખ્યું છે? રેખા, આપણી આરતી દીકરી આપણને છોડીને આ સંબંધ તોડીને હંમેશા માટે ચાલી ગઈ છે. રેખા, આપણે આપણી દીકરીને ખોઈ દીધી. કહેતા કહેતા રમેશભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા. સાગરના પિતાજી આવી રીતે હિંમત ન હારજો અને પોલીસ સ્ટેશનમાં જઈને આરતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી દો. ખબર નહીં આપણી દીકરી કેવી હશે. હા, ઠીક છે, હું જાઉં છું. આટલું કહીને રમેશભાઈ ઘરની બહાર નીકળી ગયા. પછી રેખાબેન માટે નાસ્તો બનાવીને તેના રૂમમાં લઈ ગયા અને બારીનો પડદો હટાવતા તેઓ બોલ્યા, ઉઠ બેટા સાગર, જલ્દી બ્રશ કરી લે, નાસ્તો કરી લે. હા માં. કઈ? સાગર ધીમેથી ઊભો થયો અને બોલ્યો, માં, આજે સવાર સવારમાં તમે અને તમારી તે આટલું બોલીને તે ચૂપ થઈ ગયો. પણ રેખાબેન સમજી ગયા કે સાગર આરતી વિશે વાત કરી રહ્યો હતો. આથી તેને ખુરશી પર બેસાડીને તેમને કહ્યું, દીકરા, તે હવે ક્યારેય તારા રૂમમાં નહીં આવે, કારણ કે તે આ ઘરને કાયમ માટે છોડીને જતી રહી છે અને તે કોના માટે અહીંયા રોકાતી. આટલું કહીને રેખાબેન ચૂપ થઈ ગયા. તેની માની વાત સાંભળ્યા પછી આજે પહેલીવાર તેને આરતીની ગેરહાજરીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ જેમ છતાં તેના મનની વાત ન સાંભળતા સાગરે રેખાબેનને કહ્યું, સારું થયું માં, જે જતી રહી.
આખરે આપણા બધાને તેનાથી છુટકારો મળ્યો. સારું, જવા દો માં, મને જલ્દી નાસ્તો આપો. પછી રેખાબેને તેને નાસ્તો અને દવા આપીને જતા રહ્યા. પણ સાગર ક્યાંય ને ક્યાંય બેચેન હતો. તે આરતીની એક ઝલક જોવાની રાહ જોઈ રહ્યો હતો. આરતી તેને છોડીને જતી રહી. તે હકીકત તે સહન કરી શક્યો ન હતો. તેને હંમેશા આરતીની હાજરીનો અહેસાસ થઈ રહ્યો હતો. તેની સુગંધ તેના શ્વાસમાં વસી ગઈ હતી અને તે તેને પ્રેમ કરવા લાગ્યો છે. તે તેને ક્યારેય વ્યક્ત કરી શક્યો નહીં. કદાચ તેના મર્દાનગી અહંકાર તેને તેની સામે ઝૂકવા દીધો નહીં. તેણીએ નફરત કરતો હતો. તેનાથી વધારે તેણીએ પ્રેમ કરવા લાગ્યો હતો. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. કાશ તેને સમયસર આરતીનું અસ્તિત્વ સમજાઈ ગયું હોત. કદાચ તે તેના માટે બલિદાનના 2 શબ્દો કહી શક્યો હોત તો આજે આરતી તેની સાથે હોત. બીજી તરફ રમેશભાઈ પોલીસ સ્ટેશનમાં જઈને તેમના મિત્રના ઘરે ગયા. ત્યાં આરતી હતી અને માત્ર રમેશભાઈએ આ ખબર હતી. હકીકતમાં જ્યારે આરતી ઘર છોડીને જઈ રહી હતી ત્યારે રમેશભાઈ પાણી પીવા ઉઠ્યા હતા. જો તેઓ ઈચ્છતા તો તેઓ આરતીને મૂકી શક્યા હોત, પરંતુ તેઓએ તેમ ન કર્યું, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે આરતીને સન્માન અને અધિકાર મળે જે તેની હકદાર છે. તેથી જ તેમણે તેમના મિત્ર ભરતભાઈને ફોન કર્યો અને આરતીના જવાની જાણ કરી, જેથી તેઓ આરતીને લઈ જઈ શકે અને તેને થોડા દિવસો માટે તેના ઘરે રાખી શકે. ત્યાં સુધી રમેશભાઈ આરતી માટે થોડી સારી વ્યવસ્થા કરી લે, કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે આરતી આ ઘરમાં ગુંગળામણ ભરી જિંદગી જીવે. ઘણી વખત તેમને સાગરના રૂમમાંથી આરતી માટે હૃદયને ભેદક એવા શબ્દો સાંભળ્યા હતા જેને તેમને અંદર સુધી હચમચાવી નાખ્યા હતા. તેઓ ઘણી વખત રડી પડ્યા હતા તે છોકરી માટે જે તેના મિત્રના વચનનો ભોગ બની હતી. તેમાં તેમનો પણ વાંક ન હતો. તેમના માત્ર તેમના મરતા મિત્રને આશ્વાસન આપ્યું હતું કે આરતી એકલી નથી, અમે તેની સાથે છીએ. પરંતુ આજે તેઓ ખોટા સાબિત થયા હતા. 3 જિંદગી બરબાદ કરીને તેઓ પોતાની નજરમાં પડી ગયા હતા. તેથી સાગરને કંઈ કહેવાની હિંમત કે સંજોગો જ ન હતા. તેમણે પોતાના દીકરા સાથે પણ અન્યાય કર્યો હતો. તેથી તેઓએ કંઈ પણ કહેવાનો અધિકાર ગુમાવી દીધો હતો. પરંતુ આજ સુધી કરેલી ભૂલને સુધારવાની આ સારી તક હતી, કારણ કે તેઓ જાણતા હતા કે સાગર ક્યાંય ને ક્યાંય આ વચનમાં બંધનમાં બંધાયેલો છે. તેથી તે પોતાની મિત્ર રચનાની દૂર રહેવામાં સફળ રહ્યો. આ બધું વિચારતા વિચારતા રમેશભાઈ તેમના મિત્ર ભરતભાઈના ઘરે પહોંચી ગયા અને આરતી સામે જોઈને તેમને હાથ જોડીને કહ્યું, આરતી દીકરા, મને માફ કરી દે. હું હારી ગયો છું. તારો હક અપાવવા હું તારા માટે કંઈ ન કરી શક્યો. આવું ન બોલો પિતાજી. મહેરબાની કરીને મને મુક્ત કરી દો. આ બેડીઓથી મારે હવે અહીંયા નથી રહેવું. કાકાને કહીને તમે મને અહીંયા કેમ રોકી? પ્લીઝ પિતાજી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. મારે તમારા બધાની વચ્ચે નથી આવવું. એટલું કહીને આરતી બેકાબુ થઈને રડવા લાગી. આરતી દીકરી, હું તને કેવી રીતે મુક્ત કરું? હું ઉપર જઈને તારા પિતાને શું મોઢું બતાવીશ? તું મારી જવાબદારી છે. ત્યાં સુધી હું તારા માટે કંઈક સારું વિચારી નહીં લઉં. ત્યાં સુધી તું અહીંયા જ રહીશ. ત્યારે તેમના મિત્ર ભરતભાઈની પત્ની અરુણાબેન ચા લઈને આવ્યા અને કહ્યું, હા દીકરી, તને અહીં કોઈ તકલીફ નહીં પડે. ચા પીધા પછી રમેશભાઈએ આરતીના માથા પર હાથ મૂકીને કહ્યું, તારા આ પિતા પર વિશ્વાસ રાખ. એક દિવસ બધું સારું થઈ જશે. એમ કહીને રમેશભાઈ આરતીને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ સાગરનું જીવન જાણે થંભી ગયું હતું. તેના માટે સમય પસાર કરવો મુશ્કેલ બની રહ્યો હતો. માત્ર સાગર જ નહીં, પરંતુ રેખાબેન પણ આરતીને યાદ કરી રહ્યા હતા. 4-5 દિવસ વીતી ગયા હતા, પણ હજી સુધી આરતીનો કોઈ પતો લાગ્યો ન હતો. સાગર આરતીની ગેરહાજરી સહન કરી શકતો ન હતો. તેથી એક દિવસ તેણે તેની માતાને કહ્યું, માં, કૃપા કરીને આરતીને પાછી લઈ આવો. હું તેના વગર નહીં રહી શકું. માં, તે મારી આદત બની ગઈ છે. પ્લીઝ માં, તેને ગમે ત્યાંથી શોધો, પણ તેને પાછી લઈ આવો. હું વચન આપું છું કે હવે હું તેની આંખોમાં આંસુનું એક ટીપું પણ આવવા નહીં દઉં. હું તેની દરેક ઈચ્છા પૂરી કરીશ. મારે તેના વચનના બંધનોમાં બાંધાવું છે. માં, કૃપા કરીને તેને પાછી લઈ આવો. પોતાના દીકરા તરફથી આરતી પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને રેખાબેન મનમાં ખૂબ જ ખુશ થઈ ગયા અને તરત જ રમેશભાઈ પાસે તેમને આ ખુશ ખબર કહેવા લાગ્યા. સાંભળીને રમેશભાઈ પણ ખૂબ જ ખુશ થઈ ગયા. છેવટે તેઓ પણ ઈચ્છતા હતા કે સાગર આરતીની ગેરહાજરીનો અહેસાસ કરે. પણ પછી અચાનક રેખાબેન ઉદાસ થઈ ગયા અને કહેવા લાગ્યા કે સાગરના પપ્પા, આરતીને ગયાના 6 દિવસ થઈ ગયા, પણ તેના કોઈ સમાચાર નથી. આપણી દીકરી ક્યાં હશે? મને ખબર છે રેખા, આરતી ક્યાં છે,
પણ શું તે સાગરના જીવનમાં પાછી આવે? રમેશભાઈએ ગંભીર સ્વરમાં કહ્યું, તમને ખબર છે કે આરતી ક્યાં છે? તો પછી તમે મને કીધું કેમ નહીં? રેખાબેને ખુશીથી કહ્યું, હા રેખા, ખરેખર તે મારા મિત્ર ભરતભાઈના ઘરે છે, પણ આ વાત અત્યારે સાગરને ન કહેતી. હું ઈચ્છું છું કે સાગર આવેશમાં આવીને કોઈ પગલું ન ભરે, પરંતુ આરતીને તેના જીવનમાં સંપૂર્ણ શાંતિથી આવવાનું વિચારે. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. એમ કહીને રેખાબેન રસોડામાં પોતાનું કામ પૂરું કરવા ગયા. પરંતુ બીજી બાજુ સાગર ઉઠવા માંગતો હતો, પણ પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવતી ન હતી. તેની આંખો સામે આરતીની છબી ફરી રહી હતી. કદાચ તે એટલી સારી હતી કે તેની ભલાઈ સાગર ઉપર હાવી થઈ ગઈ હતી. આરતી પોતાની જાતને વર્ષથી આગળ સમર્પિત કરવા માંગતી હતી, એટલે જ અત્યાર સુધી તે એક એવા બંધનને સમર્પિત હતી જે ક્યારે તેનો હતો જ નહીં. આ બધું વિચારતા વિચારતા સાગર ધીમે ધીમે તેના રૂમમાંથી બહાર આવ્યો અને રેખાબેન અને રમેશભાઈને બોલાવવા લાગ્યો. મા, પિતાજી, તમે ક્યાં છો? મારે તમારી સાથે વાત કરવી છે. સાગરનો અવાજ સાંભળીને રમેશભાઈ અને રેખાબેન ઝડપથી બહાર આવ્યા. સાગરને સોફા પર બેસાડતા કહ્યું, બેટા, તું ઉઠીને બહાર કેમ આવ્યો? તું હજી ઠીક નહીં, ચાલુ નથી થયો. હું ઠીક છું પિતાજી, મારે અત્યારે જ આરતીને શોધવા જવું છે. તમારી વહુ આટલા દિવસોથી ગુમ છે અને તમે લોકો આ રીતે નિરાંતે કેવી રીતે બેસી શકો? મારે હમણાં જ તેને શોધવા જવું છે. મારે આરતીને મારા જીવનમાં પાછી લાવવી છે. આરતી માટે સાગરની અસ્વસ્થતા જોઈને રમેશભાઈને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે સાગર ખરેખર આરતીને પોતાના જીવનનો હિસ્સો બનાવવા માંગે છે. તેથી તેમણે સાગરને આશ્વાસન આપ્યું અને કહ્યું, બેટા, ચિંતા ન કર, તે પોલીસ રિપોર્ટ લખાવી દીધી છે. તેઓ આરતીને શોધવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. તે જલ્દીથી મળી જશે. કહીને રમેશભાઈ એ રેખાબેનને કહ્યું કે તમે સાગરને અંદર લઈ જાઓ, હું આરતીને શોધવા જઉં છું. એમ કહીને રમેશભાઈ આરતીને મળવા ભરતભાઈના ઘર તરફ રવાના થયા. પહોંચ્યા તો આરતી ગભરાઈને પૂછ્યું કે શું થયું પિતાજી? તમે આટલી મોડી રાત્રે કેમ આવ્યા? બધું ઠીક તો છે ને? હા દીકરી, બધું બરાબર છે. હું હમણાં જ તને ઘરે લઈ જવા આવ્યો છું. ચાલ દીકરા, ચાલ, હવે ઘરે પાછા. બધા તારી રાહ જોઈ રહ્યા છે. સાગર તને બહુ પ્રેમ કરે છે. તે તારા વિના મરી જશે. ના પિતાજી, હવે હું પાછી નહીં જાઉં. હું ક્યાં સંબંધથી ત્યાં આવું? દીકરીનો સંબંધ કે વહુનો સંબંધ? આ સંબંધોના ભારથી હું કંટાળી ગઈ છું. પિતાજી, મારે હવે અપમાનિત નથી થવું. આટલું કહીને આરતી રડવા લાગી. આરતી, રડીશ નહીં દીકરી, તું છેલ્લા 6 મહિનાથી રડે છે. હવે તારા જીવનમાં ખુશીના દિવસો આવી ગયા છે. સાગરની આંખોમાં તારી માટે ચિંતા જોઈ છે. તું મારા પર વિશ્વાસ રાખ. હવે તે તને ક્યારેય દુઃખી નહીં કરે. હવે તારા ઘરે પાછી ચાલ દીકરા. આટલું કહીને રમેશભાઈ ભાવુક થઈ ગયા તો આરતી પિતાજી કહીને તેમને વળગીને રડવા લાગી. જેમ વિદાય વખતે એક દીકરી પોતાના પિતાને ગળે લગાડીને રડે છે, તેમ આજે જોવામાં આવે તો રમેશભાઈએ પણ દીકરીના પિતા તરીકેની ફરજ નિભાવી હતી. તો આરતી રમેશભાઈ સાથે સાસરે જવા તૈયાર થઈ ગઈ હતી. જ્યારે તે તેના સાસરે પહોંચી તો રેખાબેન તેની રાહ જોઈ રહ્યા હતા. આરતીને જોઈને તેઓ એવી રીતે રડ્યા જેમ લગ્ન પછી દીકરી તેની માતાને પહેલીવાર મળે છે. બહારના અવાજો સાંભળીને સાગર પણ ધીમે ધીમે તેમની પાસે આવી ગયો અને તેના બંને હાથ જોડીને આરતીને કહ્યું, મને ખબર છે આરતી, તું મને ક્યારેય માફ નહીં કરે, કારણ કે હું આના લાયક જ છું. પણ જો તું મારા જીવનમાંથી જતી રહીશ તો હું મરી જઈશ. માટે મને માફ કરી દે. આરતી, હું વચન આપું છું કે હું તારો ક્યારેય હાથ નહીં, હું આંસુનું એક ટીપું પણ તારી આંખોમાં આવવા નહીં દઉં. પણ તું પાછી આવી જા. મારે જીવનમાં મારે એ 7 વચનના બંધનમાં બંધાઈ જવું છે. કંઈક બોલ આરતી, તારું મૌન મને અંદર સુધી ચીરી રહ્યું છે. આજે તારે જે કહેવું હોય તે કહી દે, પણ આમ ચૂપ ન રહે. હું તારું આ મૌન સહન નથી કરી શકતો. આજે સાગરના મોંમાંથી પોતાની આટલી ચિંતા જોઈને આરતીની આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા. ત્યારે નજીકમાં ઉભેલા રમેશભાઈ અને રેખાબેન બંનેને ગળે લગાડ્યા અને કહ્યું, બેટા, બહુ રડી લીધું. હજી મોડું નથી થયું. આગળનું જીવન ખુશીથી પસાર કર. તારા આ માતા પિતા હંમેશા તારી સાથે છે. આજે સાચા અર્થમાં તે બંનેના સંબંધોને સાચી ઓળખ મળી હતી. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ છે. મિત્રો, તમને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.